એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરશો તો 1838 જેવા કાઉન્ટર્સ છે, જ્યાં અત્યારે આપણને ખરીદારી સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. 909 જેટલા કાઉન્ટર્સ છે, જ્યાં અત્યારે આપણને ડિક્લાઇન દરેકના એક સારું એવું દબાણ અત્યારે ઓવરઓલ જોવા મળી રહ્યું છે. પરંતુ ખાસ કરીને હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાઇન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, આજે માર્કેટમાં તેજીના મુખ્ય કારણો અગર કહીએ તો એફઆઈઝની નો ડાઉટ હવે અત્યારે આપણને કેશમાં થોડીક સેલિંગ ઓછી જોવા મળી રહી છે, પણ સામે વાયદામાં સેલિંગ છે. પરંતુ એક તો ગ્લોબલ સંકેતો પોઝિટિવ છે, ખાસ કરીને ટેરિફને લઈને ઘણા જ પોઝિટિવ સંકેતો આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ખાસ કરીને બિહાર ઇલેક્શનના લઈને જે એક્ઝિટ પોલ જે આવી રહ્યા છે, અને જેમાં ખાસ કરીને એનડીએને જો અગર બહુમતની જે અનુમાન મળી રહ્યા છે, તેનો પણ એક ઓવરઓલ એક સપોર્ટ જે છે આપણને ગઈકાલથી જ માર્કેટમાં સેકન્ડ હાફમાં જોવા મળી રહ્યો છે, અને આજે અત્યારે આપણે કન્ટિન્યુ જોઈ રહ્યા છે. ડેફિનેટલી બ્રેન્ટ ક્રૂડ ફેવરમાં છે. બીજી તરફ ડોલર ઇન્ડેક્સ પણ પક્ષમાં છે. રૂપી ટર્મમાં અત્યારે થોડી ઘણી એક સ્થિરતા જોવા મળી રહી છે. તો આ બધા સિચ્યુએશનની વચ્ચે તમે માર્કેટને કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. અગર આપણે ઇન્ટરનેશનલ માર્કેટથી સ્ટાર્ટ કરીએ તો યુએસ માર્કેટમાં આપણે જે લાસ્ટ વીકમાં એક સેલિંગ પ્રેશર જોયું હતું, બિકોઝ કે એ લોકોના એઆઈ રિલેટેડ સ્ટોકમાં આપણે શોર્ટ બિલ્ડઅપ પોઝિશન જોઈ હતી લાર્જ ઇન્વેસ્ટરની, અને ત્યારથી એક સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. તો માર્કેટ ક્યાંય ને ક્યાંય યુએસમાં એક કન્સોલિડેશન થાય છે. એનું સીપીઆઈ નંબર આવશે આ વીકમાં, અને પછી નેક્સ્ટ મંથમાં જે રેટ કટના એક્સપેક્ટેશન છે એ ઓલમોસ્ટ 68% પ્રોબેબિલિટી છે, જે યુએસમાં ડિસેમ્બરમાં રેટ કટ થવાના ચાન્સીસ છે. સો ક્યાંય ને ક્યાંય માર્કેટ ત્યાં કન્સોલિડેટ થઈ રહ્યું છે. બટ અગર આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો ઇન્ડિયન માર્કેટમાં આપણે લાસ્ટ વીકમાં જે બાઉન્સ જોયું છે અને જે રીટેસ્ટ જોયું હતું 25,300ના લેવલથી, એક સારા એવા પોઝિટિવ સાઇન છે. હવે આપણે આ રેલીમાં જોઈએ તો નિફ્ટી અને મિડ કેપમાં સ્ટોકમાં એક સારું એવું ડાયવર્જન્સ બની રહ્યું છે. મતલબ મિડ કેપ સ્ટોક્સમાં હજી બી એઝ સચ પાર્ટિસિપેશન કમ્પેર ટુ નિફ્ટી જોવા નથી મળ્યું. બટ ક્યાંય ને ક્યાંય અગર હું હિસ્ટોરિકલ ડેટા જોઉં છું તો નવેમ્બર અને ડિસેમ્બર આઈડિયલી મિડ કેપ આઉટ પરફોર્મ કરે છે લાર્જ કેપને. સો હવે જે મિડ કેપમાં રેલી કેચઅપ થવા જઈ રહી છે, મને લાગે છે એ કન્ટિન્યુએશન જોવા મળી શકે છે આપણે. અને નિફ્ટી મિડ કેપ અહીંથી એક સારા લેવલ પર આપણે નેક્સ્ટ 1.5 મંથમાં આપણે જોવા મળી શકે છે. તો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ પોઝિટિવ સાઇન છે. જેમ તમે કીધું એમ ઓબ્વિયસલી યુએસ ડોલર બી તમારું 100ના લેવલથી પાછું નીચે આવી રહ્યું છે, વિચ ઇઝ પોઝિટિવ સાઇન ફોર ઇમર્જિંગ માર્કેટ અને સ્પેશિયલી ઇન્ડિયન માર્કેટ. ક્યાંય ને ક્યાંય આપણે ડિસ્કશન ટુવર્ડ્સ ટ્રેડ ડીલ બી એન્ડ થઈ રહ્યા જેવું છે, તો એ એક પોઝિટિવ સાઇન આવી રહી છે. તો માર્કેટ એક લાસ્ટ 2-3 મંથથી કન્સોલિડેશન ઝોનમાં હતું. મને લાગે છે હવે એક નવા રેન્જમાં આવવાની ટ્રાય કરી રહ્યું છે. એફઆઈનું સેલિંગ ઓબ્વિયસલી ઓછું થઈ રહ્યું છે, બટ હજી બી એની શોર્ટ પોઝિશન બિલ્ડઅપ છે ઇન્ડેક્સ ફ્યુચરમાં બી. સો અગર આ યુએસ ટ્રેડ ડીલ થાય છે અને ક્યાંય ને ક્યાંય મિડ કેપ અને બધા સ્ટોક કેચઅપ થાય છે, તો આપણે એક શોર્ટ કવરિંગ રેલી બી જોવા મળી શકે છે ઇન્ડિયન માર્કેટમાં, અને આપણે એક નવા લેવલ જોવા મળી શકે છે. ઓબ્વિયસલી નિફ્ટીમાં આપણે અગર બાય ઓન ડીપની આઈડિયલી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. 25,550 25,600ના આ એક સારું એવું ડિમાન્ડ ઝોન ક્રિએટ થઈ ગયું છે. ઇરિસ્પેક્ટિવ ઓફ વોટ આ લેવલ પર અગર નિફ્ટી આવે છે તો ત્યાંથી એક સારું એવું બાઉન્સ બેક જોવા મળી શકે છે, અને માર્કેટ 26,500 26,700ના નવા ઓલ ટાઈમ હાઈ માટે ઓપન છે. બટ આ જે 1000 પોઈન્ટની રેલી છે નિફ્ટીમાં, એ મને લાગે છે સ્મોલ કેપ અને મિડ કેપમાં આપણે સારા રિટર્ન બની શકે છે સ્ટોક વાઇઝ. સો એમાં બી એકવાર ફોકસ કરવું જોઈએ, કારણ કે નવેમ્બર અને ડિસેમ્બર અગર આપણે લાસ્ટ 20 યરના હિસ્ટ્રી જોઈએ તો ઓબ્વિયસલી મિડ કેપ અને સ્મોલ કેપ લીડ કરે છે અને આઉટ પરફોર્મ કરે છે નિફ્ટીને. સો હવેનું જે ફોકસ હોવું જોઈએ 1.5 મંથ્સ માટે આપણે ઓલમોસ્ટ સ્મોલ કેપ અને મિડ કેપના આપણે જોઈ શકીએ છીએ સ્ટોકમાં, કે ક્યાંય ને ક્યાંય હવે સારું મોમેન્ટમ પકડી શકે છે સ્ટોક્સ. ઓકે, તો સ્મોલ કેપ અને મિડ કેપમાં એક સારું આઉટ પરફોર્મ પ્રદર્શન આવનારા સમય પર તમને જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને અગર નિફ્ટીની વાત કરશો તો આવનારા સમયમાં તમને નવા રેકોર્ડ હાઈ પણ બનતા જોવા મળી શકે છે. ઓવરઓલ સાગર તરફથી અહીંયા પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ નીચે તમે જસ્ટ સ્ટીકર પર અત્યારે ફ્લેશ જોઈ રહ્યા છો કે એડવાન્સ એન્ઝાઇમના અત્યારે રિઝલ્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. એન્ઝાઇમ્સના લગભગ 8% કાઉન્ટર અત્યારે આપણને સારું એક અપ મુવમેન્ટ જોવા મળી રહ્યું છે. ડે હાઈ પર છે. કંપનીનો નફો અહીંયા વધ્યો છે વાર્ષિક ધોરણે 43 કરોડ પર આપણને આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ ઘણા જ પોઝિટિવ નંબર્સ છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ નંબર જે છે કંપનીના એબિટા માર્જિન. અત્યારે હવે માર્જિન જે છે એ આપણને 29%ની સામે 32.5% પર અહીંયા વાર્ષિક ધોરણે જોવા મળી રહ્યા છે. ડે હાઈ પર છે. સારા વોલ્યુમ સાથે અત્યારે આપણને એક બાય મુવમેન્ટ જોવા મળી રહી છે. સાગર, આ કાઉન્ટર્સ પર તમારું કેવું ધ્યાન બની રહ્યું છે? રિઝલ્ટ બાદ અહીંયા હવે પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે અહીંયા.
સો જેમ તમે કીધું ઓબ્વિયસલી રિઝલ્ટ પછી એક સારું મોમેન્ટમ બની રહ્યું છે, બટ હું જ્યારે ટેકનિકલી વાત કરું સો લાસ્ટ 2 મંથ્સમાં આપણે ડબલ બોટમ ફોર્મેશન જોવા મળી છે નિયર ટુ 300ના લેવલ પર, અને હવે એક સારું એવું મોમેન્ટમ બની રહ્યું છે, વિચ મીન્સ કે હવે ક્યાંય ને ક્યાંય ડબલ બોટમ ફોર્મેશન બનાવી અને માર્કેટ હવે એક નવું પ્રાઇઝિંગ કરવા લાગી રહ્યું છે. તો મિનિમમ જે ટાર્ગેટ બની રહ્યા છે શોર્ટ ટર્મમાં એ 355 360ના શોર્ટ ટર્મમાં આપણે લેવલ જોવા મળી શકે છે. તો જેના પાસે પોઝિશન છે એ ઓબ્વિયસલી હોલ્ડ કરી શકે છે 355 360ના લેવલ માટે. તો અહીંયા જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. અપસાઇડ તમને 350 360 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. સાગરજી, બીજી તરફ અગર જો રિઝલ્ટના ફ્રન્ટ પર જ અગર હું ફોકસ કરશું તો બીએસસીનું કાઉન્ટર આજે મિડ કેપમાં ટોપ ગેનર બન્યો છે. બીએસસીમાં આપણે ઘણા જ અપસાઇડ અને કહી શકાય ડાઉનફોલ પણ જોયા છે. ડેફિનેટલી ન્યૂઝે લઈને કહો કે ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે જેવી રીતે વીકલી એક્સપાયરીને લઈને જે ચેન્જીસ આવ્યા, સેબી તરફથી જે કડક નિયમો આવ્યા તેનો પણ ઇફેક્ટ ઓવરઓલ આપણે બહુ જ જોયો છે. પરંતુ રિઝલ્ટ આઉટ પરફોર્મ દેખાડી રહ્યા છે. કંપનીને હર એક સિચ્યુએશનની સામે કંપનીએ પોતાની ઓપરેટિંગ આવક ત્યાં આપણને સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. તેમનું ટર્નઓવર અગર ડેલીની વાત કરું છું ટ્રાન્ઝેક્શનની, ત્યાં પણ આપણને એક સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ બીએસસીનું કાઉન્ટર હવે આ લેવલ્સ ઉપર તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તો બીએસસી આપણે એક સારું એવું મોમેન્ટમ, તમે જે કીધું લાસ્ટ યરમાં આપણે એક વન ઓફ ધ લીડિંગ પેક કહી શકીએ જે આઉટ પરફોર્મ કરતું હતું માર્કેટને. કરન્ટલી જોઈએ તો 2760ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. કરંટ રેલી 2850 સુધી લાગી રહી છે. અગર જેના પાસે બી પોઝિશન છે એ 2850 સુધીના લેવલ સુધી હોલ્ડ કરી શકે છે અને ત્યાં પ્રોફિટ બુક કરી શકે છે. ક્યાંય ને ક્યાંય હવે આ કાઉન્ટર એક કન્સોલિડેશન ઝોનમાં પોઝિશનલી લાગી રહ્યું છે. તો જ્યાં સુધી હવે નવા 2900 2950ના લેવલની ઉપર ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ નવા પોઝિશન માટે. બટ જેના પાસે ઓલરેડી લોંગ છે એ 2850ના લેવલ સુધી એકવાર પ્રોફિટ બુક કરી શકે છે. અને નીચેમાં જે રેન્જ બની રહી છે, જે રિટેસ્ટ બની રહ્યા છે અરાઉન્ડ 2580 2590ના લેવલ છે. તો ઇનકેસ અગર ત્યાં આવે છે તો નવા લોંગ બી બનાવી શકીએ છે. સો બંને સાઈડ ઓબ્વિયસલી બાઇંગ ઓન ડીપ અને બાઇંગ ઓન બ્રેકઆઉટ બંનેના એક સારા ઓપ્શન છે. ઓવરઓલ કાઉન્ટર પોઝિટિવ લાગી રહ્યું છે. બંને સાઈડ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. ઓકે, તો બંને સાઈડ અહીંયા બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળી શકે છે. ઓવરઓલ બીએસસી માટે હાલમાં એક પોઝિટિવ વ્યૂ આપણને સાગર પાસેથી જોવા મળી રહ્યો છે. પરંતુ લઈને નાનો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. સાથે જ અત્યારે આપણે બિકાજી ફૂડ્સના મેનેજમેન્ટ સાથે વાત કરી. ડેફિનેટલી કંપનીના પરિણામ સારા છે, દરેક સેગમેન્ટમાં સારો આપણને ગ્રોથ જોવા મળી જ રહ્યો છે. તો સાગરજી, આ કાઉન્ટર્સ માટે તમારું કેવું ફોકસ બની રહ્યું છે? તમે જસ્ટ અત્યારે જ મેનેજમેન્ટને આપણે સાંભળ્યા છે. તો કાઉન્ટર કરન્ટલી જે લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે એ કન્સોલિડેશન ઝોન છે. અગર આપણે લાસ્ટ 2 to 3 મંથ્સના લેવલ જોઈ રહ્યા છે તો લાસ્ટ 3 મંથ્સથી આ કન્સોલિડેશન રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. બટ રિસન્ટલી જે 700ની અરાઉન્ડ એ બોટમ બનાવી છે એ લાસ્ટ 3 મંથ્સથી ઓલમોસ્ટ સેમ બોટમ બનાવી રહ્યું છે. હવે જે નવા હાઈ બની શકે છે 740 745ની ઉપર અગર કાઉન્ટર ટ્રેડ થાય છે તો આપણે એક 790 અને 800ના લેવલ માટે ઓપન થઈ રહ્યા છે. સો આઈડિયલી આમાં 740ના એક લેવલનું બ્રેકનું વેઇટ કરવું જોઈએ અને એના ઉપર પોઝિશન બનાવી અને 780 અને 800ના લેવલ સુધી પોઝિશનને કેરી ફોરવર્ડ કરવી જોઈએ. ઓકે, તો ખાસ કરીને સાગર તરફથી આપણને 745 740નું લેવલ અગર જો કાઉન્ટર ક્રોસ કરશે ત્યારબાદ તમને એક સારું એવી અપ મુવમેન્ટ જોવા મળી શકે છે. તમને 790 સુધીના લેવલ્સ પર તમને જોવા મળી શકે છે. એટલે આ લેવલ સાગર તરફથી જે મળ્યા છે જાણવા તેના પર ફોકસ રાખવાનું રહેશે. પરંતુ લઈને નાનો કોઈ બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે, સાંભળતા હોય છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે તમારા રડારમાં જે કયા કોલ્સ છે? ફર્સ્ટ કોલ છે એ ઓએનજીસી કરન્ટલી 254ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. આપણે આ કાઉન્ટરમાં 275 થી 280ના લેવલ આપણે જોવા મળી શકે છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ 241 છે. હવે આપણે રિસેન્ટલી જે રિઝલ્ટ સિઝન હતી એમાં એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જ આઉટ પરફોર્મન્સ જોયું છે ઇન ટર્મ્સ ઓફ નંબર્સ, જ્યાં એક આઉટ પરફોર્મ કર્યું છે જે પેટ અને રેવન્યુ વાઇઝ. સો આ એક કાઉન્ટરમાં જે લાસ્ટ મંથમાં જે શોર્ટ પોઝિશન હતી શોર્ટ પોઝિશન બી કેરી ફોરવર્ડ નથી થઈ. સો ક્યાંય ને ક્યાંય હવે આ કાઉન્ટર એક નવા હાઈ બનાવવા જઈ રહ્યું છે. તો 254 કરન્ટલી ટ્રેડ થઈ રહ્યું છે. 260નું બ્રેકઆઉટ છે. સો કરન્ટલી લઈ અને 260 પર ફર્ધર એડ કરીને આપણે 280 290ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 241 રાખવાનો છે. સેકન્ડ કાઉન્ટર છે એ સંવર્ધના મધરસન સુમી કરન્ટલી 105.8ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે.
105.3 ના લેવલ પર. એમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 101નો સ્ટોપ લોસ રાખવાનો છે. અને આપણે રિસેન્ટલી જોયું છે કે ડબલ બોટમ ફોર્મેશન મંથલી અને વીકલી 20 DMA રીટેસ્ટ, અને ગઈકાલે આપણે 20 DMA ડેઈલીની ઉપર ક્લોઝ આપ્યું છે, અને આજે ફર્ધર રીટેસ્ટ થઈ રહ્યું છે લેવલ. સો ક્યાંય ને ક્યાંય હવે આ કાઉન્ટર એક નવા તેજીમાં જઈ શકે છે, ને આપણે ઉપરમાં 117 118 શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ વાઇઝ બી કાઉન્ટર ફેવરેબલ પ્લેસ છે, અને મને લાગે છે કે આ બંને કાઉન્ટર 8 to 10 ડેઝમાં અહીંથી એટલીસ્ટ 7 to 8%નું મૂવ આપી શકે છે. ઓકે, તો ખાસ કરીને સમાધાન મધરસન અને ONGC બંને જ કાઉન્ટર્સ માટે આપણને ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. સ્ક્રીન પર તમે બંને જના લેવલ્સ તમે જોઈ શકો છો. સાગરજી, આપણે ઘણા બધા શેર વિશે ડિસ્કશન કર્યું છે. નો ડાઉટ ટાઈમ ઓછો હતો, તમારા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, તો આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એમાં મારા ક્લાયન્ટો સાથે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને મારા કોઈ બી એસોસિએટની પોઝિશન નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. પણ રજા લઉં તે પહેલાં એકવાર બ્રેકિંગ પર